ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે વાત કરીશું પીડિયાટ્રિક બોન ફોરઆર્મ ફ્રેક્ચર, એટલે કે બાળકોમાં થતા જે હાથનો જે વચ્ચેનો ભાગ કહેવાય ફોરઆર્મ, એનું જે ફ્રેક્ચર હોય છે એના વિશે. બાળકોના ફ્રેક્ચરમાં 3 રીતે થઈ શકે છે: ઉપરની બાજુ, વચ્ચેની બાજુ અથવા નીચેની બાજુ. મોટાભાગે બંને હાડકાં, જેને આને રેડિયસ કહેવાય છે અને અલ્ના કહેવાય છે, એ બંને જોડે તૂટતા હોય છે. આ હાડકાં તૂટ્યા પછી કોઈ બી એક બાજુ એંગ્યુલેશન થઈ જાય, એટલે કે ઉપર અથવા તો નીચે. મોટાભાગે આ રીતના જ્યારે પણ ફ્રેક્ચર થાય ત્યારે બાળક પડી ગયું હોય અથવા તો જમ્પ કર્યો હોય એના લીધે થતું હોય છે. એવા કેસમાં બાળકના હાથમાં તરત જ તમારે ઓર્થોપેડિક સર્જનને ત્યાં આવીને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી હોય છે. મોટાભાગે 90% કેસમાં આ રીતના ફ્રેક્ચર હોય એને સીધું કરવાનો અમે ટ્રાય કરીએ છીએ અને એ થઈ જતા હોય છે. બાળકના જે હાડકાં હોય છે એ લીલી ડાળી જેવા હોય છે, જેને બરોડ તરીકે તમે સીધું કરી શકો છો, અને એને તોડીને બી ઘણી વખત સીધું કરવાની જરૂર પડે છે. એવા કેસમાં બાળકને થોડું સિડેશન આપવામાં આવે છે અને આ રીતે બંને જે હાડકાં ઉપર નીચે રોટેટ થતા હોય એને ફોકસ કરીને અમે સીધું કરીને પછી પ્લાસ્ટર આપતા હોય છે. 90% કેસમાં બાળકના હાડકામાં 1.5 મહિના સુધી પ્લાસ્ટર રાખવાથી રિકવરી આવી જતી હોય છે. પાછળથી થોડી ફિઝિયોથેરાપી કરવાની જરૂર પડે છે. 10% કેસ એવા હોય છે, જેમ કે મોટી ઉંમરના બાળકો હોય, બહુ વધારે પડતું આખું હાડકાનું એંગ્યુલેશન વધારે હોય, તો પછી એમાં સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. પણ કુદરતી રીતે બાળકોના હાડકામાં હિલિંગ પોટેન્શિયલ ઘણો સારો હોય છે. આપ જોઈ શકો છો કોમ્પ્યુટરમાં કે આ રીતે આ જે રેડિયસ અને અલ્ના બંનેનું જે ફ્રેક્ચર થયું છે, આ જે એરો એ આ રીતે લીલી ડાળીની જેમ એક બાજુથી તૂટી જાય છે. એને પ્લાસ્ટર કર્યા પછી આ રીતે ભવિષ્યમાં બંને હાડકાં નોર્મલ થઈ શકે છે. એમાં સર્જરીની જરૂર નથી હોતી. આ રીતે નાનું પ્લાસ્ટર કરવાથી પણ બાળકના હાડકામાં ટ્રીટમેન્ટ થઈ શકે છે. તો જે બાળકો બહુ નાના હોય, 5 વર્ષથી નાના, એમાં 99% સર્જરીની જરૂર નથી પડતી. પ્લાસ્ટરની ટ્રીટમેન્ટથી જ સારવાર થઈ શકે છે. 5 થી 10 વર્ષના બાળકમાં 50-50% ચાન્સ હોય છે, અને 12 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોમાં અમે નોર્મલી એડલ્ટ તરીકે ટ્રીટ કરતા હોય છે, જેમાં આ રેડિયસ અને અલ્ના કરીને જે હાડકાં હોય છે એમાં મોટાભાગે ટાઇટેનિયમના સળીઓ નાખવામાં આવે છે. એ સળીઓ અહીંયા આની નળીમાં જાય અને હાડકું પછી એની પ્રોપર પોઝિશનમાં જોડાઈ જાય તો 6 થી 8 મહિના પછી એ સળીઓ કાઢી નાખવામાં આવે છે. તો આપને અથવા આપના કોઈ નજીકમાં કોઈ પણ બાળકને આવી કોઈ હાથની ઈજા થાય અથવા રમતા પડી જાય તો તરત જ નજીકના ઓર્થોપેડિક ડૉક્ટરનો સંપર્ક કરો. થેન્ક યુ.